નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું આપનો અંબુ સર। આજે ધોરણ 12 તત્વજ્ઞાન વિષયના પ્રકરણ નંબર 1 વિધાન માટેના રૂપો અને તેના પ્રકારોનો ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ઈ વિભાગના 43મા નંબરમાં પૂછાતો શરતી કારકનું તાર્કિક સ્વરૂપ સદ્યતા કોષ્ટકની મદદથી સમજાવો અને શરતીનું લક્ષણ જણાવો। તો મિત્રો, આ પ્રશ્નને સમજીએ પહેલા જો આપ નવા છો તો મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। બીજું કે પ્રશ્નને સમજાવવું એ પહેલા અગાઉ મેં વિડીયોઝની અંદર તમને સંયુક્ત વિધાન વિશે, તાર્કિક કારકો વિશે સમજાવ્યું। તો તર્કશાસ્ત્રમાં મૂળભૂત કારકો 5 છે: નિષેધ, સમુચ્ચય, વિકલ્પન, શરતી અને દ્વિશર્ત। મિત્રો, મેં તમને નિષેધનું તાર્કિક સ્વરૂપ સમજાવ્યું, સમુચ્ચયનું તાર્કિક સ્વરૂપ સમજાવ્યું, વિકલ્પનનું તાર્કિક સ્વરૂપ આપણે સમજ્યા। હવે શરતીનું તાર્કિક સ્વરૂપ સદ્યતા કોષ્ટકની મદદથી સમજીએ એ પહેલા 11મા ધોરણમાં પણ આપણે શરતી વિધાન વિશે ભણીને આવ્યા છીએ। તો મિત્રો, 11મા ધોરણમાં આપણે શરતી વિધાનનું કયું લક્ષણ આપતા હતા? જુઓ, 11મા ધોરણમાં આપણે શરતી વિધાન વિશે એવું કહેતા હતા કે જે સંયુક્ત વિધાન, બે સાદા વિધાનો જો તો કારક કે શબ્દથી જોડાયેલા હોય તો તે સંયુક્ત વિધાનને શરતી વિધાન કહે છે। દાખલા તરીકે અહીંયા મેં પહેલો જ પ્રશ્ન શરતી વિધાન એટલે શું મૂક્યો છે। મિત્રો, શરતી વિધાનનું ઉદાહરણ આપવું હોય તો કયું ઉદાહરણ આપી શકાય? જો વરસાદ પડે તો ગરમીમાં રાહત થાય છે, આ શરતી વિધાન કહેવાય। કેમ આને શરતી વિધાન કહીશું? તો આમાં બે સાદા વિધાનો, કયા બે સાદા વિધાનો? વરસાદ પડે એક સાદું વિધાન, ગરમીમાં રાહત થાય બીજું સાદું વિધાન, બંને જો તો કારકથી, કયા કારકથી? જો તો કારકથી જોડાયેલા છે, માટે આવા સંયુક્ત વિધાનને શરતી વિધાન કહે છે। મિત્રો, શરતી વિધાનમાં સમાવેશ પામતા સાદા વિધાનોમાં પ્રથમ ઘટકરૂપ વિધાન એટલે કે તોની પહેલા આવતા વિધાનને શું કહેવાય? મિત્રો, પૂર્વાંગ કહેવાય છે। તોની પછી આવતું વિધાન ને શું કહેવાય? તો ઉત્તરાંગ કહેવાય છે। એટલે કે શરતી વિધાનના બંને ઘટકરૂપ વિધાનોને પૂર્વાંગ અને ઉત્તરાંગ તરીકે ઓળખવામાં આવે છે। શરતી વિધાનની પ્રાતિક રજૂઆત કરવી હોય તો કઈ રીતે કરી શકાય મિત્રો? તો શરતી વિધાનમાં પૂર્વાંગ અને ઉત્તરાંગ માટે વિધાનપરક અચલની પસંદગી કરવી પડે। એથી ઝેડ સુધીના કોઈ પણ કેપિટલ અક્ષરની પસંદગી કરવી પડે। પૂર્વાંગ માટે આપણે એ કેપિટલ અક્ષરની પસંદગી કરીએ, ઉત્તરાંગ માટે બી વિધાનપરક અચલની પસંદગી કરીએ અને જો તો કારક માટે, શબ્દ માટે શરતી કારકની પસંદગી કરી તો આ શરતી વિધાનની પ્રાતિક રજૂઆત શું બની? એ શરતી પી। મિત્રો, શરતી વિધાનો એ જુદા જુદા વિષયને લગતા હોઈ શકે છે, પણ શરતી વિધાનનું રૂપ હંમેશા એક સમાન હોય છે। તો જો શરતી વિધાનના રૂપની રજૂઆત કરવી હોય તો વિધાનપરક પરિવર્તીનો ઉપયોગ કરવો પડે। કયા વિધાનપરક પરિવર્તી? પી, ક્યુ, આર, એસ વગેરે કેપિટલ નહીં તેવા નાના અક્ષરો। તો શરતી વિધાનમાં આવતા બંને ઘટકરૂપ વિધાન એટલે કે પૂર્વાંગ માટે પી પરિવર્તીની પસંદગી કરીએ અને ઉત્તરાંગ માટે ક્યુ પરિવર્તીની પસંદગી કરીએ તો શરતી વિધાનના રૂપની રજૂઆત શું બને છે? જુઓ, અહીંયા શરતી વિધાનના રૂપની રજૂઆત પૂર્વાંગ માટે પી અને ઉત્તરાંગ માટે ક્યુ પરિવર્તીની પસંદગી કરી, જો તો કારક માટે શરતી, તો પી શરતી ક્યુ એ શરતી વિધાનનું રૂપ બને છે। કોઈ પણ શરતી વિધાન એ પી શરતી ક્યુ એ રૂપમાં રજૂ થાય છે। તો મિત્રો, આ રૂપ એ શરતી વિધાનનું છે। આ પી શરતી ક્યુ એ વિધાન માટેનું રૂપ એટલે કે એનું સત્યતા મૂલ્ય નક્કી કરવું હોય
શરતી વિધાનનું સત્યતા મૂલ્ય નક્કી કરવું હોય તો એના ઘટકરૂપ વિધાન P અને Q ના સત્યતા મૂલ્યને આધારે નક્કી થાય. P અને Q નું સત્યતા મૂલ્ય આપણે જાણતા નથી, તો P અને Q ના સત્યતા મૂલ્યનો આપણે એક સાથે વિચાર કરવો પડે. P અને Q ના સત્યતા મૂલ્યનો એક સાથે વિચાર કરીએ તો એના સત્યતા મૂલ્યની આપણને કેટલી શક્યતાઓ મળે? 4 શક્યતાઓ મળે. P અને Q ના સત્યતા મૂલ્યનો એક સાથે વિચાર કરવાથી આ 4 શક્યતાઓ મળે છે. પહેલી કે P સત્ય હોય અને Q સત્ય હોય. બીજી, P સત્ય અને Q અસત્ય હોય. ત્રીજી, P અસત્ય અને Q સત્ય હોય. ચોથી, P અસત્ય અને Q પણ અસત્ય હોય. તો આ 4 શક્યતાઓમાંથી કઈ શક્યતામાં શરતી વિધાન સત્ય બને છે અને કઈ શક્યતામાં શરતી વિધાન અસત્ય બને છે? એના માટે મિત્રો 11મા ધોરણમાં આપણે શરતીનો સત્યતા મૂલ્યનો નિયમ ભણ્યા. શું નિયમ ભણ્યા? શરતીનો સત્યતા મૂલ્યનો નિયમ શું છે? જો પૂર્વાંગ સત્ય હોય અને ઉત્તરાંગ અસત્ય હોય તો અને તો જ શરતી વિધાન અસત્ય બને છે, નહીં તો સત્ય બને છે. તો જો એના આધારે સત્યતા મૂલ્યના નિયમને આધારે આપણે શરતીનો સત્યતા કોષ્ટક 11મા ધોરણમાં રચતા હતા. તો શરતીનો સત્યતા કોષ્ટક રચો એવો પ્રશ્ન 2 ગુણમાં પણ પૂછાય. તો શરતીનો સત્યતા કોષ્ટક રચવાનું કહે તો કોનો સત્યતા કોષ્ટક રચવાનો? P શરતી Q નો. P શરતી Q નો સત્યતા કોષ્ટક રચીએ તો P અને Q ની સત્યતા મૂલ્યની 4 શક્યતાઓ મળી. આ 4 શક્યતાઓમાંથી કઈ શક્યતામાં શરતી વિધાન અસત્ય બને છે? તો મિત્રો આપણે હમણાં જ સત્યતા મૂલ્યનો નિયમ જોયો. કયો? પૂર્વાંગ સત્ય હોય અને ઉત્તરાંગ અસત્ય હોય તો અને તો જ શરતી વિધાન અસત્ય બને છે, નહીં તો સત્ય બને છે. મિત્રો આ નિયમને ટૂંકમાં યાદ રાખવા માટે શું કરીશું આપણે? જુઓ અહીંયા TF હોય તો F મૂકો, નહીં તો T મૂકો. આ TF ની શક્યતા હોય તો F મૂકો, નહીં તો T મૂકો. તો આ થયો શરતીનો સત્યતા કોષ્ટક. આપણને અહીંયા 12મા ધોરણમાં પ્રશ્ન શું પૂછ્યો? 12મા ધોરણની અંદર ઈ વિભાગના 43મા નંબરમાં આવો પ્રશ્ન પૂછાઈ શકે છે. કયો? શરતીનું કારકનું તાર્કિક સ્વરૂપ સત્યતા કોષ્ટકની મદદથી સમજાવી શરતીનું લક્ષણ જણાવો. આ પ્રશ્ન 5 ગુણની અંદર ઈ વિભાગમાં પૂછાઈ શકે છે મિત્રો. તો જો આ પ્રશ્ન 5 ગુણમાં ઈ વિભાગના 43મા નંબરમાં પૂછાય તો આપણે આ પ્રશ્નની જવાબની શરૂઆત શરતીના સત્યતા કોષ્ટકથી કરીશું. કેમ? કારણ કે આપણને શરતીનું તાર્કિક સ્વરૂપ સત્યતા કોષ્ટકની મદદથી સમજાવવાનું કહ્યું છે. તો સૌપ્રથમ આપણે શરતીનો સત્યતા કોષ્ટક રચ્યો. ત્યારબાદ આ કોષ્ટકને આધારે એનું તાર્કિક સ્વરૂપ સમજીશું, શરતીનું વિશ્લેષણ કરીશું. તો તાર્કિક સ્વરૂપમાં 3 મુદ્દાઓનો સમાવેશ કરી શકાય. કયા 3 મુદ્દાઓનો સમાવેશ કરી શકાય? 1, દ્વિમુખી કારક છે. નંબર 2, સત્યતા ફલનલક્ષી કારક છે. અને નંબર 3, સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે. શરતીનું તાર્કિક સ્વરૂપ ગણો કે શરતીનું કારકનું વિશ્લેષણ ગણો, 3 મુદ્દાઓમાં કરવું. નંબર 1, પહેલો મુદ્દો, શરતી દ્વિમુખી કારક છે. શા માટે? કારણ કે તેનું ક્ષેત્ર એની ડાબી બાજુ અને જમણી બાજુએ આવેલા વિધાનને લાગુ પડે છે. એટલા માટે શરતી દ્વિમુખી કારક કહેવાય છે. દાખલા તરીકે જુઓ અહીંયા P શરતી Q. શરતી કારક ડાબી બાજુએ P વિધાનને લાગુ પડે છે અને જમણી બાજુએ Q વિધાનને લાગુ પડે છે. શરતી કારકની ડાબી બાજુ આવતા વિધાનને પૂર્વાંગ કહે છે અને શરતી કારકની જમણી બાજુએ આવતા વિધાનને ઉત્તરાંગ કહે છે. તો મિત્રો શરતી દ્વિમુખી કારક એટલા માટે કહેવાય છે કે તેનું ક્ષેત્ર એની ડાબી અને જમણી બાજુએ આવેલા વિધાનને લાગુ પડે છે. નંબર 2, શરતી કારકના તાર્કિક સ્વરૂપમાં વિશ્લેષણમાં બીજો મુદ્દો કે શરતી સત્યતા ફલનલક્ષી કારક છે.
મિત્રો શરતીને સદિતા ફલનલક્ષી કારક શા માટે કહેવામાં આવે છે? તો કારણ કે તે એટલે કે શરતી એક એવા સદિતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની રચના કરે છે. કયા સદિતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની રચના કરે છે? પી શરતી ક્યુ, જેનું સદિતા મૂલ્ય શેના આધારે નક્કી થાય છે? ઘટક રૂપ વિધાનના સદિતા મૂલ્યને આધારે નક્કી થાય છે. અને એટલા માટે શરતીને સદિતા ફલનલક્ષી કારક કહેવામાં આવે છે. મિત્રો નંબર 3, શરતીના તાર્કિક સ્વરૂપમાં ત્રીજો મુદ્દો, એના વિશ્લેષણમાં પણ ત્રીજો મુદ્દો કયો આવશે? કે શરતી સદિતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે. કેમ શરતીને સદિતા ફલનલક્ષી સંયુક્ત વિધાન કહેવામાં આવે છે? તો મિત્રો કારણ કે શરતી કારકના ઉપયોગથી કયા રૂપના સદિતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની રચના થાય છે? પી શરતી ક્યુ એ રૂપના સદિતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની રચના કરે છે, જેમાં પી સત્ય હોય અને ક્યુ અસત્ય હોય. તો પી શરતી ક્યુ શું બને છે? અસત્ય બને છે. નહીં તો શું બને છે? સત્ય બને છે. અને તેથી શરતી સદિતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે. સમજાયું? મિત્રો શરતીનું તાર્કિક સ્વરૂપ, શરતી કારકનું વિશ્લેષણ 3 મુદ્દાઓમાં સમજાવ્યું. દ્વિમુખી કારક છે, સદિતા ફલનલક્ષી કારક છે, સદિતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે. આપણો જે પ્રશ્ન છે ને એમાં એમ કહેલું કે શરતી કારકનું તાર્કિક સ્વરૂપ સદિતા કોષ્ટકની મદદથી સમજાવી પછી શરતીનું લક્ષણ જણાવવું પડે. મિત્રો શરતીનું લક્ષણ 11મા ધોરણમાં આપતા હતા એવું નહીં, 12મા ધોરણ માટે શરતીનું આપણે અલગથી લક્ષણ આપીશું. કયું લક્ષણ આપીશું? તો અહીંયા 5મો મુદ્દો, શરતીનું લક્ષણ. શરતીનું કયું લક્ષણ આપીશું? જે સંયુક્ત વિધાન કયા રૂપમાં રજૂ થયેલું હોય? પી શરતી ક્યુ એ રૂપમાં રજૂ થયેલું હોય અને પી ના સ્થાને આવતું વિધાન કેવું હોય? સત્ય. તેમજ ક્યુ ના સ્થાને આવતું વિધાન કેવું હોય? અસત્ય. તો અને તો જ શરતી કારક શું બને છે? અસત્ય હોય છે. નહીં તો શું હોય છે? સત્ય હોય છે. તો આવા સંયુક્ત વિધાનને શું કહેવાય? શરતી વિધાન કહેવાય છે. તો મિત્રો આ થયું શરતી વિધાનનું લક્ષણ. ફરીથી શરતી વિધાનના લક્ષણમાં શું યાદ રાખવાનું? કયા રૂપમાં રજૂ થાય છે? એક પી ના સ્થાને આવતું વિધાન કેવું હોય છે અને ક્યુ ના સ્થાને આવતું વિધાન કેવું હોય છે. તો પી શરતી ક્યુ કેવું બને છે? નહીં તો શું બને છે? આવા સંયુક્ત વિધાનને શું કહે છે? એ રીતે શરતી વિધાનના લક્ષણને મિત્રો યાદ રાખો. તો મિત્રો શરતી કારકનું તાર્કિક સ્વરૂપ સદિતા કોષ્ટકની મદદથી સમજાવવાનું પૂછાય અને એનું લક્ષણ આપવાનું પૂછાય તો એમાં 5 મુદ્દાઓનો સમાવેશ કરી શકાય. એમાં પ્રત્યેક મુદ્દાનો એક ગુણ હોય છે. જુઓ, પ્રત્યેક મુદ્દાનો એક ગુણ છે ને એમ કરીને કુલ 5 ગુણનો પ્રશ્ન બને છે. 5 ગુણ કઈ રીતે મળશે? નંબર 1, શરતીનો સદિતા કોષ્ટક રચો. નંબર 2, દ્વિમુખી કારક છે સમજાવો. નંબર 3, સદિતા ફલનલક્ષી કારક છે એમ સમજાવો. નંબર 4, સદિતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે એમ સમજાવો. અને નંબર 5, એનું લક્ષણ આપો. તો બસ મિત્રો આજે આપણે શરતીનું તાર્કિક સ્વરૂપ સમજ્યા. તો મિત્રો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો જરૂર લાઈક આપો અને આપના બીજા મિત્રોને પણ શેર કરો, જેથી હું તમને મારા નવા વિડીયોઝ આપતો રહું. અને જો તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી લખો, જેનો હું તમને અવશ્ય જવાબ આપતો રહીશ. તો બસ થેન્ક યુ મિત્રો.